અંકલેશ્વર ખાતે 2 વર્ષ પૂર્વે સારંગપુર વણઝારાવાસમાં બાળક પર ડમ્પર ચલાવી દેનાર ચાલકને સજા હુકમ કરાયો હતો. ડમ્પર માલિકે આપેલા નિવેદન મહત્વપૂર્ણ બન્યું. અકસ્માત કર્યા બાદ ચાલક દ્વારા ફોન કરી જાણ કરી 12 મૌખિક અને લેખિત પુરાવાના આધારે અલગ અલગ કલમમાં 6 માસની સજા અને 1600 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. વર્ષ 2021માં 21મી જાન્યુઆરીના રોજ સારંગપુર ગામ ખાતે આવેલ વણઝારાવાસમાં દીપક કુમાર સિંહનો પુત્ર આલોક રોડ પર ચાલતો પસાર થઈ રહ્યો હતો ત્યારે ઈશ્વરભાઈ રમણભાઈ વણઝારાએ પોતાનું ડમ્પર ગફલતભરી રીતે હંકારી લાવ્યો હતો અને આલોકને અડફેટમાં લેતા ગંભીર ઈજાને પગલે 8 વર્ષીય આલોક સિંહનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે સંદર્ભે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે મૃતકના પિતા દીપક સિંઘે ફરિયાદ નોંધાવી હતી. જે કેસ અંકલેશ્વરની અધિક ચીફ જ્યુડિસ મેજિસ્ટ્રેટ BN શ્રીવાસ્તવની કોર્ટમાં ચાલી ગયો, જ્યાં સરકારી વકીલ HK બ્રહ્મભટ્ટ દ્વારા ચાર્જશીટ આધારે 12 જેટલા લેખિત અને મૌખિક પુરાવા રજૂ કરી ચકાસ્યા હતા, જેમાં ડમ્પરના માલિક દ્વારા કોર્ટ સમક્ષ જુબાની મહત્વપૂર્ણ સાબિત થઈ. અકસ્માત બાદ ઈશ્વરભાઈ વણઝારા તેમને ફોન કરી અકસ્માત તેના દ્વારા થયો હોવાની કબૂલાત કરી હતી. જે સહિત અન્ય પુરાવા અને સરકારી વકીલ HK બ્રહ્મભટ્ટની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી ચુકાદો આપ્યો હતો, જેમાં ઈપીકો કલમ 279માં 6 માસની સાદી કેદની સજા, ઈપીકો 338માં 6 માસની સજા, ઈપીકો કલમ 304માં 6 માસની સાદી કેદની સજા અને 100 રૂપિયાનો દંડ, જો દંડ નહીં ભરે તો વધુ 3 માસની સજા અને મોટર વ્હીકલ એક્ટ 184માં 500 રૂપિયાનો દંડ અને 3 માસની સજા તેમજ મોટર વ્હીકલ એક્ટ 178માં 1000 રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો વધુ 3 માસની સજાનો હુકમ કરાયો. આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર HK બ્રહ્મભટ્ટ, પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અંકલેશ્વર ખાતે ફરજ બજાવું છું. મેં CC નંબર 2147/2022નો કેસનું પ્રોસિક્યુશન કરેલ અને તેનો ચુકાદો તારીખ 24/6/24ના રોજ સદર કોર્ટના જજ સાહેબ શ્રી BN શ્રીવાસ્તવ સાહેબે આપેલ છે. તે અંગેની તે કેસની ટૂંકી વિગત જણાવતા કહું છું કે સદર ગઈ તારીખે 21/1/22ના રોજ કલાક 6:30 વાગે સાંજના સમયે દીપક કુમાર સિંહ નામનો આલોક દીપક કુમાર સિંહ નામનો છોકરો વણઝારાવાસ તરફ જતા સારંગપુર ગામે ચાલતો જતો હતો ત્યારે આ કામના આરોપી ઈશ્વર વણઝારાએ તેનું ડમ્પર નંબર GJ05BT 3133 પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી તેને અડફેટમાં લઈ ઈજાઓ કરી હતી અને એના કારણે સદર ગંભીર ઈજાઓને કારણે તેનું મૃત્યુ નિપજેલું હતું. સદર કામે તકમલદારે તેની સામે સદર કોર્ટમાં 279 ઈપીકો કલમ 279, 337, 304 અને MV એક્ટની કલમ 177, 184 અને 187 રીડ વિથ 134 અન્વયનું ચાર્જશીટ કરેલું હતું. તે કેસ સદર કોર્ટમાં ચાલી જતા આ કામે ટોટલ અમોએ 12 લેખિત તેમજ મૌખિક પુરાવા લેખિત દસ્તાવેજી પુરાવા તેમજ મૌખિક પુરાવાઓ મૂકેલા. તેના આધારે નામદાર કોર્ટે તારીખ 24/6/24ના રોજ સદર આરોપીને તકસીરવાન ઠરાવી ઈપીકો કલમ 279માં 6 માસની સજા, ઈપીકો કલમ 337માં 6 માસની સજા, ઈપીકો કલમ 338માં 6 માસની સજા તેમજ ઈપીકો કલમ 304માં 6 માસની સાદી કેદની સજા ફરમાવતો હુકમ કર્યો તેમજ કુલે ₹1600નો દંડ કરેલો હતો. આ કામે મહત્વનો પુરાવો જે આરોપી વિરુદ્ધમાં ગયો હતો તે એ હતો કે આરોપી આ કેસ સંપૂર્ણતઃ સર્કમસ્ટન્શિયલ એવિડન્સ પર એટલે સાંયોગિક પુરાવા પર આધાર હતો, જેમાં સદર કામે જે તકમલદારે સદર ટ્રકના માલિકનું જે નિવેદન લીધું હતું એ માલિકે આવીને નામદાર કોર્ટ સમક્ષ એવી જુબાની આપી હતી કે સદર આરોપીએ એક્સિડન્ટ માટે એને ફોન કરેલો અને જણાવેલ કે મારાથી આ એક્સિડન્ટ થયેલ છે અને તે અન્વયની તમામ વિગતો સદર વાહન માલિકે આવીને નામદાર કોર્ટ સમક્ષ સોગંદ પર જણાવેલ. તેનું નિવેદન તેની જુબાનીને આધાર રાખી તેમજ અન્ય સાંયોગિક પુરાવાની સાંકળને ધ્યાનમાં રાખી નામદાર કોર્ટે સદર કામે આરોપીને તકસીરવાન ઠરાવી
વિવિધ કલમોએ સજા કરેલી હતી. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.